જૂનાગઢમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહાશિવરાત્રી મેળા 2024ના એક્સ્ટ્રા સંચાલન અંગેના બૂથનું ઉદ્ઘાટન આગામી 4 માર્ચના રોજ કરવામાં આવશે। આ પ્રસંગે જૂનાગઢ એસટી નિગમના વિભાગીય નિયામક એમબી રાવલ, વિભાગીય પરિવહન અધિકારી એચએન ખાંભલા, જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર વીએમ મકવાણા તથા વિવિધ અગ્રણીઓ હાજર રહેશે। જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એક્સ્ટ્રા 75 મિની બસો શરૂ કરવામાં આવશે, જેમનું ભાડું ₹25 રાખવામાં આવ્યું છે। તારીખ 4થી શરૂઆતની આ મેળાની શરૂઆત કરવામાં આવશે। એમાં અમારા વિભાગ દ્વારા 225 ડિલક્સ બસો અને 75 મિની બસોનું સંચાલન એક્સ્ટ્રા કરવામાં આવનાર છે, જેમાં 75 મિની બસો ફક્ત સિટી સંચાલન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તરટી સુધી એક્સ્ટ્રા સંચાલન એનું થશે। એનું મિનિમમ ₹25 અમે ભાડું રાખેલું છે। આ સિવાય બીજી 225 બસો દરેક ડેપો ખાતેથી જૂનાગઢ ખાતે મેળામાં આવનાર મુસાફરો માટે તેમજ આજુબાજુમાં તેમને જે જગ્યાએ જવાનું હોય એના માટે પણ એસટી દ્વારા સંચાલન કરવામાં આવનાર છે। આ એસટી દ્વારા રાજકોટ, અમદાવાદ, ભુજ, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મૌધા, ભાવનગર અને અમરેલી જવા માટે વધારાની એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે। માનનીય મંત્રીશ્રી અને માનનીય એમડી સાહેબના આ સુયોગ્ય આયોજનના સથવારે અમારા દ્વારા 4 વિભાગો પણ આજુબાજુના વિભાગો રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર પણ અમને આ મદદમાં રહેવાના છે। એમના દ્વારા પણ જુદા જુદા એક્સ્ટ્રા બીજી એમના દ્વારા પણ મૂકવામાં આવનાર છે। આમ તમામ પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ના પડે, મુસાફરોને તકલીફ ના પડે એ માટે એસટી દ્વારા સુયોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે। દરેક અધિકારી અને કર્મચારીઓ પણ આમાં બધા ખભે ખભા હાથ મિલાવીને હાજર રહેવાના છે। સાથે સાથે પ્રજાને કોઈ પણ જાતની પાણીની સુવિધા કે બીજી અન્ય સુવિધાઓની જરૂરિયાત પણ અમે બસ સ્ટેશને ખાતે અને ત્યાં ઊભી કરવામાં આવેલ છે। અમે અમારા દ્વારા જ્યાં જ્યાં પણ ટ્રાફિકનું જે મુસાફરો જ્યાં એકઠા થશે એ બાબતે અમારા દ્વારા વિચારી લેવામાં આવશે, પરંતુ સાથે સાથે એ પણ જોવાનું અમારા દ્વારા ધ્યાન રાખવામાં આવશે કે જે જગ્યાએથી આપણે મુસાફરોને લેવા માગીએ છીએ ત્યાં અમારી બસનું વ્યવસ્થિત રીતે એને ઊભી રહી શકે અને કોઈ પણ જાતની પ્રજાને કે બીજું ટ્રાફિકને અડચણરૂપ નથી એ બાબત પણ ધ્યાનમાં રાખી અમે આ બાબતે જેમ વધુ લાભ મળે મુસાફરોને એનું અમારા દ્વારા કાળજી લેવામાં આવશે। આમાં આજુબાજુના તમામ ડેપો મેનેજરશ્રી છે એ પણ અહીંયા ફરજ બજાવશે। સાથે સાથે અમારા શાખા અધિકારીઓ, પરિવહન અધિકારીશ્રી, વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રી, વહીવટી અધિકારીશ્રી, તમામ મોટા ભાગે તમામ અધિકારીઓ જે અહીંયા હાજર છે એ તમામ આ મેળામાં ફરજ બજાવશે।